ડીસા ઉત્તર દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો। ઉત્તર દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે નાગરિકો પાસે માંગ્યા સલાહ અને સૂચનો। સમગ્ર ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા માટે રાજ્ય પોલીસ કમિશનર દ્વારા પરિસંવાદ કાર્યક્રમ યોજવાનો નિર્ણય લેવાયો છે, જે અંતર્ગત ઠેર ઠેર પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે ડીસા ઉત્તર દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે પણ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપ, કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સહિત સામાજિક કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં ખાસ કરીને શહેરમાં ટ્રાફિક સમસ્યા અને રખડતા પશુઓની શહેરમાં વેચાણ થતું અને દારૂનું દૂષણ દૂર કરવા માટે ઉપસ્થિત નાગરિકોને રજૂઆત કરી હતી અને ડીસા એલિવેટેડ બ્રિજ નીચે થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવા સહિત ગાયત્રી સર્કલ પર સર્વિસ રોડ પર રસ્તા વચ્ચે ઊભી રહેતી પેસેન્જર ઇકો ગાડીઓ દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરવા માટે જણાવ્યું હતું। આ જગ્યાએ ડાયમંડ સોસાયટી તરફ રોંગ સાઈડમાં ચાલતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા માટે આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। શહેરના ભરચક વિસ્તાર એવા લેખરાજ 4 રસ્તા પાસે શાકભાજીના પાથરણા સહિત અડચણરૂપ લારીઓ અને વાહનો દૂર કરી ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે પાલિકા અને પોલીસ પ્રયત્નશીલ બને તેવી રજૂઆતો આજે થઈ હતી। જ્યારે ડીસા શહેરમાં નશીલા પદાર્થોનું વેચાણ થતું હોવાથી યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાનું જણાવીને વોર્ડ નંબર 10ના જાગૃત સદસ્ય અમિતભાઈ રાજકોટ દ્વારા કડક કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે। પોલીસ દ્વારા કોઈપણ ગેરકાનૂની પ્રવૃત્તિઓ થતી હોય કે અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોય તો તુરંત પોલીસને જાણ કરી કાયદો વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા માટે સહકાર આપવા માટે અપીલ સાથે ઉત્તર દક્ષિણ પોલીસ દ્વારા વિનંતી કરવામાં આવી હતી। પાટણ હાઈવે પર રેલવે સ્ટેશન 4 રસ્તા પર આડેધડ વાહનોનું પાર્કિંગ સહિત ઇકો ગાડીઓનો ખડકલો ખડકાતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે, જેને લઈને પણ કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી હતી। શહેરમાં લંબરમુછિયા રિક્ષા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ રજૂઆતો કરાઈ હતી। ડીસા શહેરમાં આવેલ શાળાઓમાં પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી જાહેર માર્ગો પર સ્કૂલ વાહનો ઊભી રહે છે, જેને લઈને ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે અને ભવિષ્યમાં મોટી આકસ્મિક ઘટનાઓ સર્જાઈ શકે તેમ છે। ત્યારે શાળાઓમાં સ્કૂલ વાહન પાર્કિંગ થાય અને શાળાના સમયે પોલીસે પોઈન્ટ મૂકવામાં આવે તેવી પણ રજૂઆતો કરવામાં આવી હતી। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।